અરે આગળ મોઢું સોલી નાખત પડતા પડતા રહી ગયો છતાંય મારે ને મારા મિત્ર ને જવાનું છે મોલમાં બે આંગળી દેખાડી દીધી છે ને આપણે જવાનું છે પેલા માળ ઉપર. હવે કપડા એવી રીતે જોવાના છે કે અડધો પોણો મોલ તો હું ને મારો મિત્ર જ ખરીદી લેવાના છે ને પછી અડધી કલાક થઈને તો રાત થઈ ગઈ. હું ને મારો બીજો મિત્ર આવી ગયા છે કોટ જોવા, કારણ કે મેં જ્યાંથી કોટ લીધો હતો ને કોટ દોસ્તાર ને બહુ ગમી ગયો છે એટલે હું ને મારો દોસ્તાર આવી ગયા છે કોટ લેવાનો. મારે અહીંથી એક નવો કોટ લેવાનો છે એટલે આપણે અહીંયા તો હાથે જ કોટ ગોતવાનો હોય છે એટલે આપણે કોટ ગોતી લઈએ. પેલા કોટ તો જોવા ન મળ્યો પણ આ હેરું જેવું ગળામાં નાખવાનું શું છે? હવે આ ક્યાં પહેરવાનું હવે કોટવાનું હોય કે કાનમાં પહેરવાનું હોય કઈ સમજાતું નથી. આનું હેરું નામ આપવાનું આપણે. હવે પાછા કમેન્ટમાં એમનું પુસ્તક ઓલા ભાઈ જે કોટ ખોલે છે એ ભાઈ ને ભાવ પૂછી દે. એ ભાઈ ભાવ પૂછવા વાળા નથી, અમારો મિત્ર છે અને કોટ મળતો નથી એટલે કોટ ગોતે છે. હવે લ્યો બોલો શું કરવું? હવે કોટ લઈ દીધું ને તો બે મિત્ર વેના સડી ગયા કે હવે તો મારે બૂટે લેવા છે એટલે બૂટના મોલમાં લઈને આવી ગયા છે. આપણે તો કઈ લેવો નથી, આપણે તો ખાલી વિડીયો ઉતારવા જેવો છે. બધી વસ્તુ તો આપણે અગાઉથી જ લઈ લીધી છે. હવે બે મિત્ર ને કોટ ને બૂટ લઈ દીધા ને એ વાત ઉપર રાજી થઈને આપણે થાબડી પેંડા ખવડાવે છે. હાલો લ્યો થાબડી પેંડા ખાઈ લઉં. ત્યાં સુધી વિડીયો ને લાઈક શેર એમ સબસ્ક્રાઇબ કરી નાખો.